મિત્રો આજે આ એક ખિસકોલી છે જેને એક ક્રેટાવાળા ભાઈ એમને અકસ્માતમાં લઈ લીધી, પરંતુ મારા નજરમાં આવી ગયા તો આ એક અવસાન થઈ ગયું છે એનું. પણ એક આપણે એવી ભાવના રાખીએ છીએ કે રામના પુલ બાંધવા માટે પણ આ ખિસકોલીએ મદદ કરી હતી, જે લંકા સુધી જવા માટે એમણે પથ્થર આપ્યા હતા. પણ આજે મારી પર કંઈ સાધન નથી, હું અત્યારે ધરમપુર જઈ રહ્યો છું. આ રસ્તામાં મને આવું જોવા મળ્યું, પણ મારી કોશિશ પ્રમાણે હું આજે એને હવે દફનાવવાની કોશિશ કરીશ. મિત્રો, તો આવા જીવ બચાવવાનું આપણે પહેલેથી કરતા હતા અને અત્યારે પણ કરીશું ને આજે પણ આપણે કરતા જ રહીશું. અને આ એટલો કોમળ જીવ છે જે એમની તો આજે એને અંતિમ ક્રિયા કરીએ મારા હાથોથી કરું છું મેં. તો મિત્રો, જરા સપોર્ટ કરજો અને આવા પ્રાણીઓનો સહાય કરવાનું તમે યાદ રાખજો, કારણ કે કોઈ બી પ્રાણી હોય એને અંતિમ ક્રિયા તરફ લઈ જઈ રહ્યો છું. તો મિત્રો, આ મારા હાથથી જ ખોદું છું, જરાક જેટલું ખોદાય એટલું. તો આ છેલ્લી ક્રિયા મારા તરફથી. ભગવાન એની આત્માને શાંતિ આપે. મારાથી કંઈ ભૂલ થઈ હોય તો માફ કરજો. બધાને જય શ્રી રામ. જય શ્રી રામ. બાબા સીતારામ. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. ભગવાન એની આત્માને શાંતિ આપે.